ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજના આ વિડીયોમાં આપણે 5 મે 2026ને મંગળવારે આવનારી વૈશાખ મહિનાની સંકટ ચતુર્થી વ્રત વિશે વાત કરીશું. આ વ્રતનું મહાત્મ્ય, વ્રતની વિધિ અને વ્રતની કથા સાંભળીશું. તથા ખાસ કરીને આ વૈશાખ મહિનાની સંકટ ચોથ મંગળવારે આવે છે કે જેને આપણે ત્યાં અંગારકી સંકષ્ટી ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે તેના વિશે પણ વાત કરીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડિયો પસંદ આવે તો લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી આવનારા અવનવા વિડિયો આપ સૌને મળતા રહે. ઓમ ગમ ગણપતયે નમઃ. મિત્રો, આજે આપણે એક એવા પવિત્ર દિવસ વિશે વાત કરવાના છીએ કે જે આપણા સૌ લોકો માટે વરદાન સમાન દિવસ છે, અને તે છે અંગારકી સંકષ્ટી ચતુર્થીનો દિવસ. કહેવાય છે કે આપણાથી વર્ષભર દરમિયાન સંકટ ચોથનું વ્રત ન થાય અને માત્ર આ અંગારકી સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરી લઈએ તો આપણને વર્ષભરની સંકટ ચોથ સમાન પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રો મુજબ સંકટ ચોથ જ્યારે મંગળવારના દિવસે આવે છે ત્યારે તેને અંગારકી ચોથ તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે મંગળ ગ્રહનું બીજું નામ અંગારક છે, અને પૌરાણિક કથા મુજબ પૃથ્વીપુત્ર મંગળદેવે ભગવાન ગણેશની આકરી તપસ્યા કરી હતી, અને તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ગણેશજીએ વરદાન આપ્યું હતું કે જે ચતુર્થી મંગળવારના દિવસે આવશે તે અંગારકી ચતુર્થી તરીકે ઓળખાશે, અને આ દિવસે વ્રત કરનારના તમામ સંકટો દૂર થશે. આ વ્રત કરવાથી મંગળ દોષનું નિવારણ થાય છે અને અટકેલા કાર્યોમાં સફળતા મળે છે. જો કોઈ વ્યક્તિ દેવામાં ડૂબેલી હોય, જમીન મકાનના પ્રશ્ન હોય કે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય તો આ વ્રત તેમના માટે રામબાણ ઇલાજ માનવામાં આવે છે. શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે આ દિવસે કરેલી ગણપતિની ઉપાસના એ સામાન્ય દિવસો કરતાં 100 ગણું ફળ પણ આપે છે. તે વ્યક્તિને માનસિક શાંતિ અને કાર્ય કરવાની શક્તિ પણ પ્રદાન કરે છે. મંગળવાર એ સાહસ અને ઊર્જાનો દિવસ છે, જ્યારે ગણપતિ એ બુદ્ધિના દેવ છે. તેથી આ દિવસે વ્રત કરવાથી નિર્ણય લેવાની ક્ષમતામાં પણ ઘણો લાભ મળે છે. ઘણી બહેનો આ વ્રત પોતાના પરિવારની રક્ષા માટે પણ કરે છે, તો વળી ઘણા બહેનો આ વ્રત પોતાના સંતાનની લાંબા આયુષ્ય માટે પણ કરે છે. ઘણા લોકો ધનની ઈચ્છા રાખીને, ઘણા લોકો સંતાનની ઈચ્છા રાખીને, તો વળી ઘણા લોકો માનસિક શાંતિની ઈચ્છા કરીને આ વ્રત કરે છે. એટલે આપણે કહી શકીએ કે સર્વે મનોકામના પૂર્ણ કરવા માટે આ અંગારકી સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરવામાં આવે છે. જો આપણે કોઈ ઈચ્છા હોય અને શ્રદ્ધાભાવપૂર્વક તે ઈચ્છા ભગવાન શ્રી ગણેશના ચરણોમાં રાખીને પૂર્ણ ભાવથી આ વ્રત કરવામાં આવે છે તો આ વ્રતના પુણ્ય ફળે અને ભગવાનના આશીર્વાદથી તે આપણી ઈચ્છા અવશ્ય પૂરી થાય છે. આ અંગારકી સંકષ્ટી ચતુર્થીનું વ્રત સવારે સૂર્યોદયથી સાંજે ચંદ્ર દર્શન સુધીનું હોય છે. એટલે એક દિવસનું આ વ્રત હોય છે કે જેમાં ઉપવાસ કરવાનો હોય છે. અત્યારે ઉનાળાની ઋતુ ચાલી રહેલી છે, એટલે જો કોઈ કારણોસર આપનાથી ઉપવાસ ન થાય તો પાણી પીને વ્રત કરવું, ફળાહાર લઈને વ્રત કરવું કે કોઈ પણ લિક્વિડ કે જે વ્રતમાં લેવાતું હોય તે લઈને વ્રત કરવું. ચા, દૂધ, કોફી, કોઈ ફ્રૂટનો જ્યુસ છે, દહીં છે, દૂધ છાશ તે આપ વ્રતમાં લઈ શકો છો, અથવા ફરાળ પણ આ વ્રતમાં આપ લઈ શકો છો. પરંતુ રાત્રે ચંદ્ર દર્શન ન થાય ત્યાં સુધી આ વ્રતમાં એકટાણું એટલે કે અનાજ ગ્રહણ કરવામાં આવતું નથી. તેનું ખાસ ધ્યાન રાખવાનું. અને જે લોકો વ્રત ન કરી શકે તે લોકો આજના દિવસે શ્રદ્ધાભાવપૂર્વક ભગવાનનું પૂજન કરે, દાન પુણ્યનું કાર્ય કરે, ગણેશજીના મંદિરે દર્શન કરવા જાય, ગણેશજીના પાઠ કરે અને મંત્ર કરે તો પણ વ્રત કર્યા સમાન પુણ્યફળ મેળવવાને તે વ્યક્તિ ભાગીદાર બની જાય છે. તો હવે આજના દિવસે ભગવાનનું પૂજન કેવી રીતે કરવું? તો કે આ વ્રતની શરૂઆત સૂર્યોદયથી થાય છે, એટલા માટે સવારે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાનાદિ કાર્યોમાંથી પરવારીને સૂર્યદેવને અર્ઘ આપીને, બની શકે તો આજના દિવસે લાલ રંગના વસ્ત્રો પહેરીને ભગવાન શ્રી ગણેશ સમક્ષ બેસીને આ વ્રતનો સંકલ્પ કરવો. અને જો આપની કોઈ ઈચ્છા હોય તો તે પણ ભગવાન સમક્ષ વ્યક્ત કરવાની. અને સંકલ્પ કરતી વખતે બોલવાનું કે હે ગણપતિ બાપ્પા, આજે હું આપની પ્રસન્નતા અને મારા સંકટોના નિવારણ માટે આપનું આ અંગારકી સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરી રહ્યો છું, કે જે મારું નિર્વિઘ્ને પૂર્ણ કરજો.
એ પછી પૂજા સ્થાનને ગંગાજળથી પવિત્ર કરીને ભગવાન શ્રી ગણેશનું અલગ બાજટ ઉપર સ્થાપન કરીને જો મૂર્તિ હોય તો પંચામૃત અને શુદ્ધ જળથી સ્નાન કરાવવું જોઈએ. એ પછી ભગવાનને સિંદૂરનું તિલક કરવું જોઈએ અને આજે ભગવાનને 21 દુર્વા અર્પણ કરવા જોઈએ. અને જ્યારે આપણે ભગવાનની આ રીતે પૂજા કરીએ છીએ ત્યારે મનમાં ને મનમાં ભગવાનનું નામ સ્મરણ કરવામાં આવે છે અથવા તો મોટેથી પણ બોલી શકાય છે. તેમાં ભગવાનના મંત્ર બોલી શકો છો, સ્તુતિ બોલી શકો છો, સંકટનાશન સ્તોત્રનો પાઠ પણ ઘણા લોકોને આવડતો હોય તો તે પણ બોલી શકાય. ગણેશજીના નામ પણ બોલી શકાય છે. એ પછી ભગવાનને લાલ રંગના ફૂલ ચઢાવવાના. ભગવાનને આજે ખાસ કરીને મોદકનો પ્રસાદ ધરાવવામાં આવે છે કે જેમાં આપ શુદ્ધ ઘીના આપની જાતે બનાવેલા 21 લાડુનો ભોગ પણ લગાવી શકો છો કે પછી બહારથી લાવીને પણ ભગવાનને લાડુનો ભોગ ધરાવી શકાય. જે કોઈ વ્યક્તિ લાડુનો ભોગ ન ધરાવી શકે તો તે ભગવાનને કોઈ પણ મીઠાઈ પણ ધરાવી શકે, દૂધની વાનગી પણ ધરાવી શકે, મીઠું દૂધ પણ ધરાવી શકે, ખીર પણ ધરાવી શકે કે પછી અંતે ગોળનો પ્રસાદ ભગવાનને ધરાવી શકાય. યથાશક્તિ ભગવાનનું પૂજન કરવું, દેખાદેખીમાં કે કોઈના કહેવાથી ભગવાનનું પૂજન ક્યારેય ન કરવું. સાચા ભાવથી જો ભગવાનનું પૂજન કરવામાં આવે તો જ પૂજાનું ફળ મળે અને તો જ ભગવાન પ્રસન્ન થાય છે. આ રીતે પૂજા થઈ જાય ત્યાર પછી ત્યાં બેસીને ભગવાનની માળા કરવાની, ભગવાનના પાઠ કરવાના કે જેમાં આપ ઓમ ગમ ગણપતયે નમઃ આ મંત્રની પણ માળા કરી શકો છો. આ સિવાય ભગવાનના જે પાઠ કરવામાં આવે છે તેમાં આપ સંકટનાશન સ્તોત્રનો પાઠ, ગણેશ અથર્વશેષ ગણેશ 108 નામાવલી, ગણેશ દ્વાદશ નામ સ્તોત્ર, ગણેશ કવચનો પાઠ, ઋણહરણ ગણેશ સ્તોત્ર આવી રીતે ભગવાનના અનેક પાઠ છે તે આપ કરી શકો છો. ત્યાર પછી ત્યાં બેસીને ભગવાનની વ્રત કથા સાંભળવાની અને પછી ભગવાનની આરતી કરવાની. કહેવાય છે કે આરતી વગર કોઈ પણ પૂજા અધૂરી ગણાય છે. એટલે જ્યારે પણ આપણે કોઈ પણ દેવી દેવતા કે ભગવાનની પૂજા કરીએ ત્યારે આરતી અવશ્ય કરવી. આરતી થાળ કરી લીધા પછી આજનો આખો દિવસ જે રીતે સંકલ્પ કર્યો હોય તે રીતે વ્રત કરવાનું. એ પછી રાત્રે જ્યારે આપની બાલ્કની, અગાશી કે આપના આંગણામાંથી, ટૂંકમાં આપના ઘરેથી જ્યારે ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્ર દર્શન કરવા અવશ્ય જવું જોઈએ. અને એ પછી જ એકટાણું કરવામાં આવે છે કે જેમાંથી આ વર્ષે સંકટ ચતુર્થીના ચંદ્ર દર્શનનો સમય છે રાત્રે 10:38 સમય આપના ગામ શહેર પ્રમાણે થોડો ઘણો આગળ પાછળ હોઈ શકે છે. તો રાત્રે ચંદ્ર દર્શન સમયે એક તાંબડાના લોટામાં દૂધ મિશ્રિત જળ લઈને ચંદ્રદેવને અર્ઘ આપવાનો અને ઓમ સોમ સોમાય નમઃ એ મંત્રનો જાપ કરવાનો. એ પછી આ વ્રતમાં થયેલી ભૂલ ચૂકની ભગવાન શ્રી ગણેશ સમક્ષ માફી માંગીને અને આપણી મનોકામના ભગવાન પૂર્ણ કરે એવી ભગવાનને પ્રાર્થના કરવાની. અને પછી ઘરે આવીને સાત્વિક ભોજન લેવાનું કે જેમાં ઘણા લોકો મીઠા વગરનું ભોજન પણ લેતા હોય છે. આજના દિવસે જ્યારે પણ સમય મળે છે ત્યારે ગણપતિ મંદિરે દર્શન કરવા અવશ્ય જવું જોઈએ. ત્યાં બ્રાહ્મણ, ગરીબ કે જરૂરિયાતમંદ લોકોને યથાશક્તિ દાન પુણ્યનું કાર્ય કરવું જોઈએ. પરંતુ ધ્યાન એટલું રાખવાનું કે જ્યારે આપણે દાન કરતા હોઈએ ત્યારે આપણા મનમાં અહંકાર કે અભિમાનનો ભાવ હોવો ન જોઈએ. નિસ્વાર્થ ભાવે જ હંમેશા દાન કરવાનું. એટલે આ રીતે એક દિવસનું ભગવાન શ્રી ગણેશનું સંકટ ચોથનું વ્રત કરવામાં આવે છે કે જેના વિશે આપણે વાત કરી. હવે આપણે આ સંકટ ચોથની વ્રતની કથા સાંભળીએ કે જેના માટે એવું કહેવાય છે કે જે કોઈ વ્રત નથી કરી શકતા અને માત્ર વ્રત કથા સાંભળે છે તો પણ વ્રતનું પુણ્ય ફળ મેળવી શકે છે. તો આવો હવે આપણે વૈશાખ મહિનાની અંગારકી સંકષ્ટી ચતુર્થી વ્રતની કથા સાંભળીએ. તો બોલીએ શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય. પ્રાચીન કાળમાં રતિદેવ નામના એક બળવાન રાજાના રાજ્યમાં ધર્મકેતુ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેને 2 પત્નીઓ હતી. એકનું નામ સુશીલા જ્યારે બીજીનું નામ ચંચલા હતી. સુશીલા ધાર્મિક વૃત્તિ ધરાવતી હતી. તે દરરોજ પૂજાપાઠ અને વ્રત નિયમ કર્યા કરતી. વારંવાર વ્રત નિયમથી તેનું શરીર દુર્બળ રહેતું છતાં તેને તેમાં કોઈ વાંધો ન હતો. તે આનંદમાં પોતાના દિવસો પસાર કરતી. ચંચલા સુશીલાથી ઉલટી ટાઈપ પ્રકારની હતી. તે કોઈ દિવસ પૂજાપાઠ કે વ્રત નિયમ કરતી નહીં. તેને ભરપેટ ખાવા જોઈતું અને તે શરીરે હષ્ટપુષ્ટ પણ હતી. સમય જતાં સુશીલાને એક પુત્રી થઈ ત્યારે ચંચલાને એક પુત્ર થયો. ચંચલાને પુત્ર પ્રાપ્ત થતાં તે વારંવાર આ બાબત ટીકાકારૂ રૂપે કહ્યા કરતી કે જો સુશીલા, તું કેટલા બધા વ્રત નિયમ કરે છે છતાં તને પુત્રી થઈ.
જ્યારે હું કોઈ વ્રત નિયમ કરતી નથી છતાં મને પુત્ર થયો. મારું શરીર જો અને તારું શરીર જો. તું આ બધું છોડી દે અને મારી જેમ વર્ત તો તું સુખી થઈશ. સુશીલા પોતાના શોકની વાત સાંભળી મૌન રહી. તેનામાં જે ધાર્મિક સંસ્કાર હતા તે આ વાત માનવા તૈયાર ન હતા. તેણે હવેથી શ્રી ગણેશજીના વ્રત નિયમ રાખવાનું શરૂ કર્યું. આથી ગણેશજી પ્રસન્ન થયા અને રાતના નિંદ્રામાં સુશીલાને ગણેશજીને દર્શન આપીને કહ્યું કે હે સુશીલા, તારા વ્રત નિયમથી હું પ્રસન્ન અને સંતુષ્ટ થયો છું. હું તને એક વરદાન આપું છું કે તારી પુત્રીના મુખેથી દરરોજ એક મોતી નીકળશે કે તે તું કોઈને પણ જણાવીશ નહીં. તે સંગ્રહી રાખજે. આ ઉપરાંત તને એક સર્વગુણ સંપન્ન પુત્ર પણ થશે. આટલું કહી ગણેશજી અંતર્ધ્યાન થઈ ગયા. ગણેશજીએ સુશીલાને સ્વપ્નમાં આપેલ બંને વરદાન સાચા પડ્યા. તેની પુત્રીના મુખેથી દરરોજ એક મોતી નીકળવા લાગ્યું. પણ સુશીલા આ બાબતની કોઈને જાણ થવા દેતી નથી. પુત્રરત્ન પ્રાપ્ત થયા પછી સુશીલાની ગણેશજીના ભક્તિમાં ઓર વધારો થયો. તે દરરોજ વધુ સમય ગણેશજીની પૂજા અને વ્રત નિયમ કર્યા કરતી અને આનંદથી રહેવા લાગી. થોડા સમય પછી ધર્મકે તેનું મૃત્યુ થયું. ત્યારબાદ ચંચલા તેના પતિની બધી સંપત્તિ લઈને બીજે પોતાના પુત્ર સાથે રહેવા લાગી અને તે પોતાના પુત્ર સાથે રહી મોજ મજા માણવા લાગી. બીજી બાજુ સુશીલા પોતાના ઘરમાં નિર્ધન હાલતમાં આવી ગઈ. તેની પાસે આવકનું કોઈ સાધન ન હતું. તેણે ગણેશજીને પ્રાર્થના કરી કે સાચવી રાખેલા મોતીઓનો ઉપયોગ કરવા અનુમતિ માંગી. ગણેશજીએ પ્રસન્ન થઈ તેને મોતીઓનો ઉપયોગ કરવાની છૂટ આપી. સુશીલા પાસે ઘણા મોતીઓ એકઠા થયા હતા. તેણે વારાફરતી વેચીને નાણાં એકઠા કરી તે નાણાં વડે સુખથી રહેવા લાગી. સાથે સાથે તે નાણાંનો સદુપયોગ થાય તે હેતુથી તે છૂટા હાથે દાન પણ દેવા લાગી. ઘણા ગરીબો આનાથી સુખ શાંતિથી રહેવા લાગ્યા અને આ વાત ઉડતી ઉડતી ચંચલાને કાને આવી. તે સુશીલા પાસે આવી અને આ બાબતે પૃચ્છા કરી. ત્યારે સુશીલાએ જે ખરી વાત હતી તે જણાવી અને આ વાત જાણી ચંચલાએ મનમાં સુશીલાની પુત્રીનો નાશ કરવા નિશ્ચય કર્યો. આ માટે તે તેની પેરવીમાં રહેવા લાગી અને એક દિવસ લાગ મળતા ચંચલાએ સુશીલાની પુત્રીને ઉઠાવી જઈ કૂવામાં નાખી દીધી અને કાણી ન બન્યું હોય તેમ રહેવા લાગી. બીજી બાજુ સુશીલાની પુત્રી કૂવામાં પડતા ગણેશજીએ તેને ઉચકી લઈ કૂવામાં બહાર મૂકી દીધી. એ બાળકીને એક વૃદ્ધા ઓળખી જતા તેને સુશીલાને ઘેર પહોંચાડી દીધી અને આ બધી વિગત જાણી સુશીલા પારાવાર દુઃખ પામી અને ગણેશજીનો ઘણો ઉપકાર માન્યો. આ બાબતની જાણ ચંચલાને થઈ એટલે તે ભયભીત થઈ ગઈ. તેણે વિચાર્યું કે મારનાર કરતાં તારનાર ઘણો મોટો છે. મેં મારું નીચ કર્મ કર્યું છતાં બાળકી બચી ગઈ. એટલે તે પોતે સુશીલાને ઘેર ગઈ અને તેને ઘણી માફી માંગવા લાગી. પોતાના અને પોતાના નીચ કર્મ કરવા માટે પછતાવા લાગી. સુશીલાએ ચંચલાને માફી આપી અને પોતાની સાથે રહેવા જણાવ્યું. પછી સુશીલા અને ચંચલા સાથે રહી ગણેશજીનું પૂજન અને વ્રત નિયમ કરતા રહ્યા. આથી કરીને તેઓ સુખ શાંતિથી રહેવા લાગ્યા. હે ગણપતિ બાપ્પા, તમે જેવા સુશીલાને ફળ્યા એવું જ તમારું આ વ્રત કરનાર, વ્રતકથા સાંભળનાર, વાંચનાર, વિડીયો જોનાર, સાંભળનાર સર્વ કોઈને ફળજો. તેની સર્વ મનોકામના પૂર્ણ કરજો. એવી જ આપના ચરણોમાં અમારી પ્રાર્થના છે. તો બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. તો મિત્રો, આજે આપણે સાંભળ્યું અંગારકી સંકટ ચતુર્થી વ્રતનું મહાત્મ્ય, વ્રતની વિધિ અને વ્રતની કથા તથા જે કોઈ આ વ્રત કરે છે તેને વ્રતનું શું ફળ મળે છે. તો આ વિડીયોમાંથી જો આપણે નવું જાણવા, શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.